આજે તથી શરૂ થતા કેટલાક શબ્દોને આપણે પરિચય મેળવશું. આમ તો તથી શરૂ થતા લગભગ 2500થી પણ વધુ શબ્દો શબ્દકોશમાં છે, પણ જે રોચક રસ પડે એવા અને ખાસ તો જે શબ્દોનો અર્થ અને જે શબ્દને સમજવાથી કંઈક ભાષા પ્રત્યેનો આપણું આદર વધે, ભાષા પ્રત્યેનું આપણું સન્માન વધે, ભાષા પ્રત્યેની આપણો એક હૂંફનો અનુભૂતિ વધે, એ માટે થઈને આપણે કેટલાક ચયનિત ચૂંટાયેલા કેટલાક નક્કી કરેલા કેટલાક શબ્દોની વાતો કરીશું. પણ ખરેખર તો ઉપરથી ઘણા બધા અર્થસભર શબ્દો મને મળ્યા છે. શરૂઆત કરીએ આપણે એક શબ્દથી, તક્ષ. તક્ષ શબ્દ એ આપણે સામાન્ય રીતે રામાયણ વાંચી હોય છે, પણ રામ વિશે પણ જાણતા હોઈએ છીએ, પણ એ પરિવાર વિશે આપણે પ્રાથમિક માહિતી ધરાવતા હોય છે. તક્ષ છે એ રામના ભાઈ ભરતના એક પુત્રનું નામ છે, તો આ તક્ષ છે. બીજું, આયુર્વેદની દ્રષ્ટિએ એક સરસ એવો 2 અક્ષરનો તથી શરૂ થતો શબ્દ છે, તક્ર. તક્ર એટલે છાશ, કે ભોજનના અંતે છાશ, દિવસના અંતે દૂધ અને રાત્રિના અંતે પાણી પીનારના ઘરે વૈધ જતા નથી, એવો આપણું સંસ્કૃત સુભાષિત છે. તો એ તક્ર એટલે છાશ, પણ સામાન્ય છાશ નહીં, જેમાં ચોથા ભાગનું પાણી રહેલું છે એવી છાશ. તો આપણે જે લસ્સી છે એને આપણે તક્ર કહી શકીએ નહીં. એવી રીતે જેમ તક્ષ ઉપરથી આપણને જાણવા મળ્યું કે ભગવાન રામના નાના ભાઈ ભરતના એક પુત્રનું નામ છે, એવી રીતે એક એવો જ 2 અક્ષરનો બીજો શબ્દ છે, તંક. આતંક શબ્દ આપણે જાણીએ છીએ. આતંક એટલે કોઈને ભય પમાડવો, કોઈની ઉપર ત્રાસ વર્તાવવો, ત્રાસ ગુજારવો, એવો અર્થ થાય. પણ તંક શબ્દ છે એ પથ્થર કાપવાના ટાંકણા માટે વપરાય છે, બીક માટે પણ વપરાય છે, ભય માટે વપરાય છે, અને વિયોગ માટે પણ વપરાય છે. અને આતંક એટલે ભય પમાડવા માટેનો શબ્દ, આતંક શબ્દ આતંક પરથી જ આવ્યો છે, એટલું જ નહીં. તંક શબ્દ ઉપરથી પથ્થર કાપવાનું ટાંકણું જે આવ્યું છે એની પરથી આપણો ટાંકણું શબ્દ પણ એના ઉપરથી જ આવેલો છે. બીજો એક શબ્દ આપણે વાપરતા છે, ખાસ કરીને હિન્દીમાં વાપરતા હોય છે, તંજ. એટલે કોઈની ઉપર કટાક્ષ ભર્યો શબ્દ કરીએ તો એના માટે તંજ શબ્દ, તંજ કસના, એવું આપણું ક્રિયાપદ વાપરીએ છીએ. પણ અહીં તંજનો અર્થ થાય છે જવું અથવા ગમન કરવું. તો એ તંજ એટલે કટાક્ષ, એ કયા અર્થમાં આવ્યો છે એ એક વિશેષ અભ્યાસ માંગી લેતી બાબત છે. બીજો આપણે વાતો અને ટોળ ટપ્પા માટે તડાકા મારવા એવો શબ્દ પણ ગુજરાતીમાં વાપરતા હોઈએ છીએ. પણ અહીં તડાકાના 2 બહુ સરસ અર્થો છે. તડાકા એટલે કિનારો અથવા કાંઠો, એવો પણ એક અર્થ છે, અને તડાકાનો બીજા 2 અર્થ છે. તડાકા એટલે આઘાત, અને ત્રીજો અર્થ છે દીપ્તિ, દીપ્યમાન હોવું, દીપ્ત હોવું. દીપ્તિ જે ચહેરા ઉપરની ક્રાંતિ, એના માટે વપરાતો શબ્દ છે. એ પણ તડાકા શબ્દ સંસ્કૃતમાં છે. તો આ એક આપણને આશ્ચર્ય આપે એવા 2-3 શબ્દો મળ્યા. એવી રીતે તાંદુલ શબ્દ આપણે સુદામાની વાર્તા સાથે સાંભળતા આવ્યા છીએ. એ તાંદુલ એટલે ચોખા છે. એ તાંદુલ તરીકે પણ સંસ્કૃતમાં વપરાય છે, અને ટંડુલ તરીકે પણ સંસ્કૃતમાં વપરાય છે, એવું આ શબ્દકોશ પરથી જાણવા મળ્યું. બીજું, પુત્ર અને પુત્રી માટેના 2 સરસ શબ્દ ત ઉપરથી શરૂ થતા સંસ્કૃતમાં છે, તનય અને તનયા. તનય એટલે પુત્ર, તનયા એટલે પુત્રી, અને એની જ સાથે એવા જ 3 અક્ષરના બીજા શબ્દો છે, તનુજ એટલે પુત્ર અને તનુજા એટલે પુત્રી, દીકરી, એવો અર્થ થાય. તો ત ઉપરથી તનય, તનયા, તનુજ, તનુજા પારિવારિક સરસ શબ્દો મળ્યા. એ સિવાય તન, સંસ્કૃત શબ્દ છે તન એટલે આપણું શરીર. હવે એ કેટલો સરસ શબ્દ પરસેવા માટે આ સંસ્કૃત ભાષાએ શોધી કાઢ્યો છે, તનુરસ. તનુરસ એટલે પરસેવો થાય છે, પણ એ જ રસને સર કરી જઈએ, એટલે કે તનુસર કરીએ તો બફારો કે ગરમી કે સ્વેદ પ્રસ્વેદ એવો અર્થ પણ કરી શકાય છે. તો તનુરસ અને તનુસર 2 શબ્દો લગભગ એકબીજાને મળતા આવતા શબ્દો છે. સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના બીજા હિસ્સામાં તંતી એક પારિવારિક અટકના રૂપમાં આપણે સાંભળી છે, પણ એ તંતી શબ્દનો અર્થ થાય છે વણકર, એટલે કે જે વણાટ કામ કરે છે એ, કારણ કે તંતુ ઉપરથી બનેલો શબ્દ એ તંતી છે.
એવી રીતે એક બીજો શબ્દ આપણે વાપરતા આવ્યા છીએ ગુજરાતીમાં તંત્ર, પણ તંત્રના લગભગ 37 પ્રકારના અર્થ શબ્દકોશ આપે છે. તંત્ર એટલે તાંત્રિક વિદ્યા માટે પણ એ તંત્ર મંત્ર તંત્રની જેમ વપરાય છે. તંત્ર એટલે ટેકનોલોજીના અર્થમાં પણ વપરાય છે, અને તંત્ર એટલે જેને યંત્ર પણ આપણે કહીએ છીએ એ અર્થમાં પણ વપરાય છે. પરંતુ હું એક યાદી આપને આપું કે 37 કેવા સરસ અર્થ છે. તંત્ર એટલે જે શાસ્ત્ર શિવ પાર્વતીના સંવાદ રૂપે રચાયું છે એ શાસ્ત્રના પ્રવાહનું નામ તંત્ર છે. જે શાખામાં મારણ, જારણ કે સંમોહન વગેરે વિદ્યા સમાયેલી છે, એટલે કે આપણે તાંત્રિક વિધિ જે કહીએ છીએ એવી જાતની એક વિદ્યાને પણ તંત્ર કહેવામાં આવે છે. નિશ્ચિતાર્થ, કોઈ વસ્તુનો ચોક્કસ અર્થ હોય તો એને પણ તંત્ર કહેવામાં આવે છે. કોઈ સિદ્ધાંત હોય એના માટે પણ તંત્ર શબ્દ વપરાય છે. વસ્ત્ર, સિદ્ધ કરેલું ઔષધ, ઔષધનું કામ કરનાર મંત્ર, હેતુ, પર્પઝ, સબબ જે કહીએ છીએ એ પણ, કુટુંબ અને કુટુંબનું સંરક્ષણ, ઇતિ કર્તવ્યતા, અવશ્ય કરવા યોગ્ય કર્મ, મુખ્ય, સૈન્ય, રાજ્ય, દેશ, કપાસ કે રેશમનો દોરો, અધીનપણું, કસમ કે શપથ, પુષ્પમાલા વગેરેનું જય દેખાડી આપનારું ચિહ્ન એટલે પણ તંત્ર છે. ઢગલો, જમાવ, સમુદાય, દ્રુત, ઘર, વણવાનું હથિયાર, સાલ, સુખ, સહેલાઈ, સત્તા, બલ, કુલ, વંશ, ઘોડારથ વગેરે પાયદળ, રાજાનો દબદબો, રાજાના રક્ષણ માટે રાખેલ સરંજામ, પારકા છંદનું અનુગમન, બીજા કોઈ છંદનો નકલ કરવામાં આવે તો એ, અને પોતાના દેશ માટેની ચિંતા અને પ્રબંધ. આટલા શબ્દો તંત્રના અર્થ તરીકે શબ્દકોશ આપે છે. તો તંત્ર એક પોતાનામાં બહુ જબરદસ્ત અર્થ વિશેષતા ધરાવતો અથવા બહુ આયામી અર્થ ધરાવતો શબ્દ ચોક્કસપણે છે. તપવું શબ્દ જે છે આપણે તપન, એ તપન સૂર્યને અનુસંધાને, ગરમીના અનુસંધાને, ઉષ્ણતાના અનુસંધાને વપરાતા શબ્દો છે. તપવું, એના ઉપરથી એક તપતી શબ્દ બન્યો છે, અને તપતી શબ્દ છે એ સૂર્ય પત્ની માટે વપરાય છે, સૂર્ય પુત્રી માટે પણ વપરાય છે, અને તે નામની એક નદી એવો પણ અર્થ છે. અને આ નદી એટલે તાપી નદી, જેને તાપ્તી પણ કહેવામાં આવે છે, એ જ આ તાપી નદી. ગોદાવરી નદી માટે પણ તાપ્તી શબ્દ વાપરવામાં આવ્યો છે, ક્યાંક તપતી શબ્દ વાપરવામાં આવ્યો છે સંસ્કૃત સાહિત્યમાં. તો એ તો ભૌગોલિક શાસ્ત્રના નિષ્ણાતો જ બતાવી શકે કે આ બે નદીને કેમ સૂર્યની નદી કહેવાય છે, કેમ ઉષ્ણતામાનની નદી કહેવાય છે. કદાચ એવું બને કે બીજી કોઈ નદીની સરખામણીમાં એના સરેરાશ ઉષ્ણતામાન કરતાં આ નદીના પાણીનું ઉષ્ણતામાન શું વધારે હશે? એ ભૌગોલિક કારણો હોઈ શકે, કારણ કે સંસ્કૃત ભાષાનો જ્યાં સુધી આપણને પરિચય છે ત્યાં સુધી કોઈ અમસ્તા જ અર્થો કોઈ વસ્તુ માટે કે વ્યક્તિ માટે કે પ્રદેશ માટે કે સંજ્ઞા માટે મળ્યા હોય એવું નથી બન્યું. તો આ એક પ્રશ્ન સાથે આ શબ્દને અહીંયા છોડીએ. એ સાથે આપણે બહિર્મુખી કાચ વાપરતા હોઈએ છીએ, મેગ્નિફાઈંગ ગ્લાસ જેને કહીએ છીએ, અથવા જેને બાળકો આગિયો કાચ કહે છે. એના માટે એક સરસ શબ્દ છે તપન મણિ, કે જેનાથી ગરમીમાં વૃદ્ધિ થઈ શકે એવો એક મણિ. તો તપન મણિ શબ્દ એના માટે વપરાયો છે. તપન એટલે સૂર્ય છે, તો આ સૂર્યનો મણિ છે. બીજું તપોધન શબ્દ છે. પુરાણની વાર્તાઓમાં બ્રાહ્મણ માટે એક તપોધન બ્રાહ્મણ હતો એવું આવે છે. તો પણ આનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે તપ જ જેનું ધન છે, કે જે તપ માટે જ જીવે છે, એવી કોઈ વ્યક્તિ એને તપોધન કહેવાય. તો આપણે બહુ સરસ અર્થ અહીંયા મળે છે. તપોધનથી ઉચ્ચારમાં મળતો આવે એવો એક શબ્દ છે તમોઘ્ન. હવે તમ એટલે અંધારું એવો અર્થ થાય છે. તો તમોઘ્ન એટલે અંધારાને દૂર કરનાર, અંધારાને હણનાર, અંધારાના દુશ્મન. તો એ કોણ? શિવ, વિષ્ણુ, સૂર્ય, ચંદ્ર, બુદ્ધ, અગ્નિ, દીવો, ચિત્રા નામનું ઝાડ, કપૂર કે આકડાનું ઝાડ. હવે આકડાના ઝાડ અને કપૂર અને ચિત્રાના ઝાડ માટે કેમ તમોઘ્ન શબ્દ વાપર્યો છે? એનાથી અંધારું શું દૂર થાય છે? તો મને એવું લાગે છે કે કદાચ આમાં પણ વનસ્પતિ શાસ્ત્રીઓ પ્રકાશ પડી શકે કે આકડાના ઝાડના કે ચિત્રાના વૃક્ષના પાન અંધારામાં પણ એ ઝાંખા પ્રકાશમાં પણ જોઈ શકાતા હશે, એવું બને, કારણ કે એના માટે તમોઘ્ન શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે. તો આ પણ એક રસપ્રદ શબ્દ મને મળ્યો છે. એ સિવાય આપણે તરબૂચ ખાઈએ છીએ. તરબૂચના મૂળ છે સંસ્કૃત શબ્દ તરંબુજમાં,
જેની ઉપરથી ખરબૂજ શબ્દ હિન્દીમાં ખરબૂજા વપરાય છે. તો એ તરબૂજ શબ્દ છે એ પણ સંસ્કૃતનો બહુ સરસ ફળ માટેનો, આપણા તરબૂચ નામ તરીકે ઓળખાતા ફળ માટેનો મૂળ શબ્દ છે. એવી રીતે તરુ એટલે કે વનસ્પતિ, વૃક્ષ અથવા છોડ, વનસ્પતિ માટે વપરાતો શબ્દ તરુવર, તરુ શાખા, તરુલતા, આ શબ્દો તરુ ઉપરથી આવેલા છે. હવે એ કોઈ એવા વનસ્પતિ હોય કે જેના ઉપર કાંટા હોય, તો એ કાંટા માટે શું શબ્દ? તો એને તરુનખ શબ્દ, એટલે કે ઝાડના નખ, વૃક્ષના નખ, એ અર્થમાં સરસ શબ્દ અહીંયા તરુનખ શબ્દ આપવામાં આવ્યો છે. તરુ ઉપરથી બીજા બે પણ સરસ શબ્દો આવ્યા છે. તરુ મૃગ, ઝાડ ઉપર, ધરતી ઉપર મૃગ કૂદતા આપણે જોયા છે, પણ ઝાડ ઉપર કૂદતા મૃગ ક્યાં હોઈ શકે? તો વાનર માટે આપણે અગાઉના એક અર્થમાં પણ ઝંપાક શબ્દ વાનર માટે જોયેલો. અહીંયા તરુ મૃગ શબ્દ વાનર માટે સંસ્કૃત સાહિત્યમાં વપરાયો છે. અને બીજો શબ્દ છે તરુભુજ, વૃક્ષની ભુજાઓ અથવા વૃક્ષની ભુજાઓનો આધાર લેનાર. તો વેલ જે હોય છે, જે વૃક્ષના ડાળી ઉપર ચડતી હોય છે, એ વેલ માટે પણ તરુભુજ શબ્દ નામનો સરસ શબ્દ શૃંગારિત શબ્દ છે વૃક્ષ માટેનો, એ મળે છે. બીજો એક શબ્દ આપણે ખાસ કરીને હિન્દી ભાષામાં વધારે વપરાતો હોય છે, ગુજરાતીમાં પણ વપરાય છે, પણ તરકારી, શાકભાજી માટે આપણે તરકારી શબ્દ વાપરતા હોઈએ. તો એના મૂળ પણ અહીં સંસ્કૃત શબ્દ તરકારીમાં જ છે. તરકારી એટલે એક જાતનું ઝાડ એવો અર્થ છે, પણ આપણે હવે એને શાકભાજીના અર્થમાં એ તરકારી શબ્દને વાપરતા થયા છે. તલ્પ એવો એક સંસ્કૃતમાં શબ્દ છે. તલ્પ એટલે પથારી, બિછાનો, સેજ એવો અર્થ થાય છે. તો એ તલ્પ ઉપરથી તલ્પકીટ શબ્દ આવ્યો, એટલે કે પથારીમાં જે માંકડ નામનો કીટકનો આપણા પરેશાની હોય છે, એ માંકડ માટે તલ્પકીટ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. અને પથારી પાથરનાર માટે પણ એક શબ્દ છે, એ તલ્પ ઉપરથી તલ્પક શબ્દ આવ્યો છે. તો એ તલ્પ શબ્દ ઉપરથી જે 3-4 શબ્દો બન્યા છે, એમાં બે બહુ સરસ શબ્દો છે. બીજું, આપણે ગુજરાતી ભાષામાં એક શબ્દ વપરાય છે થાંથું. કોઈ સામાન્ય કરતાં પણ ઓછી ગતિથી કામ કરનાર, ઓછી ઝડપથી કામ કરનારા વ્યક્તિ માટે કે પદ્ધતિ માટે, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બોલાતો શબ્દ છે થાંથું. પણ અહીંયા સંસ્કૃતમાં શબ્દ છે તાંત. તાંતનો 2-3 અર્થમાંથી એક અર્થ થાય છે ધીમું. બીજા અર્થો છે થાકી ગયેલ, પીડા પામેલ, સુસ્ત, ઠંડુ, ધીમું અને કોમલ. આટલા અર્થો તાંત માટે છે. પણ તાંત ઉપરથી આપણો થાંથું શબ્દ બન્યો હોય એવી પૂરી શક્યતા છે. એ સિવાય ત ઉપરથી બીજો સરસ શબ્દ મળ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસે તળાજા નામનું એક શહેર છે. એનું મૂળ સંસ્કૃત નામ છે તાલધ્વજા. તાલધ્વજા. હવે તાલધ્વજ શબ્દ છે ને, એ બલરામ માટે, કૃષ્ણના ભાઈ માટે વપરાયેલો છે, બલરામ. એટલે એ તો ઇતિહાસકારો કહી શકે કે જ્યારે દ્વારિકામાં કૃષ્ણ રહેતા હતા ત્યારે બલરામ અહીં રાજધાની પોતાની બનાવી છે, એવું બને. એટલે તાલધ્વજ એટલે બલરામ છે, પણ તાલધ્વજા એ તળાજાનું મૂળ નામ છે. તો આ પણ એક નવું જાણવા મળે એવો શબ્દ ત ઉપરથી મળ્યો છે. એ સિવાય આપણે ટીપુ શબ્દ ગુજરાતીમાં વાપરીએ છીએ. પાણીની બુંદ માટે ટીપુ શબ્દ વાપરીએ છીએ. અને એકાદ હિન્દી પિક્ચરના ગીતમાં ટીપ ટીપ બરસા પાણી એ શબ્દ પણ આપણે સાંભળ્યો છે. હવે ટીપ ટ નહીં પણ ત છે, એ તીપ શબ્દ છે. અને એ તીપનો અર્થ થાય છે પ્રોક્ષણ કરવું, એટલે કે જળનો છંટકાવ કરવો. તો આના ઉપરથી જ ટીપુ અથવા ટીપ ટીપ શબ્દ ટીપ ઉપરથી આવેલો હોય એવું ચોક્કસપણે માની શકાય. એ સિવાય ત ઉપરથી એક બીજો સરસ શબ્દ મને મળ્યો છે. ગુજરાતીઓ જેના માટે પ્રખ્યાત છે એ વિશાળ પેટ. વિશાળ પેટ માટે અંગ્રેજીમાં તોંદ શબ્દ વપરાય, માફ કરશો, હિન્દીમાં તોંદ શબ્દ વપરાય છે. તો એ તોંદ શબ્દના મૂળ તુંદ શબ્દમાં છે. અને એ તુંદ શબ્દ સંસ્કૃતમાં પેટ કે જઠર માટે વપરાયો છે, તુંદ. અને એટલા માટે કદાચ એવું બને કે તુંદ ઉપરથી જ તોંદ બન્યું હોય. તોંદ ખોટો શબ્દ હોય મૂળભૂત રીતે, એવું પણ બને. પણ આની સાથે એક બીજો સરસ શબ્દ છે કે જે બેલી બટન એટલે કે દૂંટી છે. દૂંટી માટે તુંદ કુપી એવો સરસ શબ્દ સંસ્કૃત આપે છે કે જે તુંદની એટલે કે પેટનો, કુપી એટલે કે ખાડો જે છે, એ દૂંટી શબ્દ માટે પણ આવો સરસ સંસ્કૃત શબ્દ છે.
એ સિવાય તુલા ઉપરથી આપણે સમતુલા શબ્દ આપ્યો, અને તુલા એટલે ત્રાજવું, એ શબ્દ પણ ત ઉપરથી આવે છે. તુરીય અવસ્થા જે યોગાભ્યાસમાં અને આધ્યાત્મમાં કહેવામાં આવે છે કે પરમાત્માની સાથેના જોડાણની જે અવસ્થા છે એ તુરીય અવસ્થા છે. પરમહંસ કક્ષાએ પહોંચેલી વ્યક્તિઓના જીવનચરિત્રોમાં આ શબ્દ આપણે વાપર્યો છે. એ પણ સંસ્કૃતનો એક સરસ શબ્દ છે. તુલા કોટી, તુલા રાશિ માટે પણ વપરાય છે. તોલ શબ્દ જે આપણે તોલવા માટે વાપરીએ છીએ એ પણ તુલા ઉપરથી આવેલો શબ્દ છે. ત્રાજવાની દાંડીને પણ તુલા કહેવામાં આવે છે. અને ઘરનો નળિયાવાળા મકાનનો જે મોભ વચ્ચેનું લાકડું હતું, જે મજબૂત, જેના ઉપર આખું છાપરું ટકી રહેતું, એ મોભ માટે પણ તુલા શબ્દ વપરાય છે. અને તુલા ઉપરથી એક સરસ શબ્દ આવ્યો છે, તુલા કોટી. તુલા કોટી એટલે કે નુપુર, પગનું આભૂષણ, જેને આપણે ઝાંઝર કહીએ, નુપુર, એ છે. એક જાતનું માપ પણ છે. અને ખાસ તો તુલા ઉપરથી એક બીજો પણ શબ્દ આવ્યો છે, તુલાઘર. તુલાઘર અને તુલાધર, આવા બે શબ્દો પણ તુલા ઉપરથી આવ્યા છે. એ સિવાય આપણા ગુજરાતીઓમાં નામમાં પણ એક તુષાર નામ અવારનવાર આવે છે. તો તુષાર એ ખરેખર તો તુષા ઉપરથી આવેલો શબ્દ છે. તુષાર એટલે બરફ, હિમ, ઝીણો વરસાદ, ઠંડી, ઝાકળ અને એક જાતનું કપૂર, આટલા અર્થો શબ્દકોશ આપે છે. પણ આપણે તુષાર શબ્દ ઝાકળ, તુષાર બિંદુ એટલે કે ઝાકળ બિંદુ માટે વાપરતા હોઈએ છીએ. અને ઠંડુ સ્વાભાવિક છે, ઝાકળ છે એ ઠંડા વાતાવરણનો જ પરિપાક રૂપે આપણી સુધી આવતી હોય છે. તો એ ઠંડા માટે પણ તુષાર શબ્દ વપરાય છે. તો હિમાલય માટે પણ તુષાર ઉપરથી કંઈક શબ્દ બનાવવો પડે તો એને તુષારગીરી કહેવામાં આવે છે. હિમાલયને સંસ્કૃત સાહિત્યમાં તુષારગીરીથી પણ વર્ણન કરવામાં આવ્યું છે. એવી રીતે તૃષા શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ. તૃષા એટલે કે તરસ, પણ તૃષા એટલે જલ, એવો અર્થ છે. અને તૃષાના આધારે પણ, એટલે તરસ શબ્દ પોતે જ તૃષ શબ્દ ઉપરથી આવેલો છે. તૃષ અહીંયા છે, એના ઉપરથી આપણે તરસ કર્યું છે. અને તૃષ્ણાક્ષય, તૃષ્ણા એટલે આમ દુંબઈ ઈચ્છા હોય એના માટે તૃષ્ણા શબ્દ વપરાય છે. અને તૃષ્ણા ક્ષય એટલે કે તૃષ્ણાનો નાશ થવો, એ એટલે કે શાંતિ થવી. કારણ કે સંસ્કૃત સાહિત્યના અથવા સંસ્કૃત ભાષાના જનકો જાણે છે કે તૃષ્ણાનો ક્ષય થશે તો જ શાંતિની પ્રાપ્તિ થશે. એટલે શાંતિની અવસ્થા માટે તૃષ્ણાક્ષય અવસ્થા એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. એ સિવાય તૈલ, આપણે તેલ શબ્દ વાપરીએ છીએ, એ તૈલ શબ્દ પણ મૂળભૂત રીતે સંસ્કૃતનો છે. આપણું તૈત્તરીય ઉપનિષદ છે એ પણ મૂળભૂત રીતે સંસ્કૃતનો જ શબ્દ છે. તેલ બનાવવા માટેની જે ઘાણી હોય છે એને પણ તેલ યંત્ર કહેવામાં આવે છે. અને એક જાતના રત્નને કે જે નો રંગ પણ તેલ જેવા રંગનો હોય છે, એવા નીલમણીને પણ તેલ સ્ફટિક કહેવામાં આવે છે. અને તેલ કાઢવાની જે જગ્યા હોય છે, એટલે કે ઘાણી જ્યાં હોય છે, એને તેલશાલા એવો શબ્દ પણ સંસ્કૃત આપે છે. તેજ શબ્દ પણ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ. એ તેજ શબ્દ પણ ઓરિજિનલી મૂળભૂત રીતે સંસ્કૃતનો શબ્દ છે. એટલે કે ત ઉપરથી અને ત પછી ત ઉપરથી બનેલો ત્ર, એ ત્ર ઉપરના પણ તમામ શબ્દો સંસ્કૃતમાંથી આવેલા છે. કારણ કે ત્ર ઉપરથી અંગ્રેજી કે બીજી કોઈ વિદેશી ભાષાઓમાં ઓછા શબ્દો હોય છે અથવા નહીવત છે. કારણ કે ત્ર મૂળભૂત રીતે સંસ્કૃતનો અક્ષર છે અને ત અને રના જોડાણથી આ બનેલો છે. અને ત્રિ શબ્દ ઉપર, ત્રિ એટલે ત્રિપરિમાણીય જેવો શબ્દ બનતો હોય છે, તો ત્રિ એટલે ત્રણના અર્થમાં પણ ઘણા બધા શબ્દો ત્રિ લગાડીને બનાવી શકાય છે. દાખલા તરીકે જેને ત્રણ અર્થો નીકળે, બે અર્થો નીકળતા હોય તો દ્વિઅર્થી વાક્ય કહીએ છીએ. પણ ત્રિગત વાક્ય એટલે કે જેના ત્રણ અર્થો નીકળે છે એવું વાક્ય, જેવો પદ, ક્રમ અને ઘન, આ ત્રણ પ્રકારના પાઠ જાણનારને માટે ત્રિપાઠી એવો શબ્દ પણ છે, જે આપણે ત્યાં હવે એક અટકના રૂપમાં સ્વીકાર્ય થયો છે. સાહિત્યના પ્રકારમાં ત્રણ પંક્તિઓની રચનાઓને ત્રિપદા કહેવામાં આવે છે. અને એવી રીતે ત્રિદોષ, કે જ્યાં ત્રણ આવે છે એ ત્રણ માટે ત્રિ લગાડીને, ત્રિપૂર્વક લગાડવાથી ઘણા બધા શબ્દો, ત્રિપુટી કે ત્રિદોષ એવા શબ્દો પણ બનતા હોય છે. ત્રિવેણી પણ એ જ રીતે બનેલો શબ્દ છે. ત્રિવેદી પણ એ જ રીતે બનેલો શબ્દ છે. અને
ત્રણ પ્રકારના અંજન હોય છે. આંખમાં આંજવા માટેના ત્રણ પ્રકારના અંજન હોય છે: કાલાંજન, પુષ્પાંજન અને રસાંજન. અને આ ત્રણેય અંજનના સમૂહને ત્રયંજન કહેવામાં આવે છે. તો એ પણ એક સરસ શબ્દ છે. એવી રીતે ત્રોત્ર, બંને ત્ર વાપરીને બનતો એક શબ્દ છે, જે કદાચ ગુજરાતીમાં આપણે કોઈ જોવા મળતો નથી. તો આ ત્રોત્ર છે, એ ત્રોત્ર પરોણો, હાથીને અંકુશમાં રાખવા માટે વપરાતું લોખંડનું સાધન અથવા અસ્ત્ર, એના માટે ત્રોત્ર શબ્દ વપરાય છે. ત્રિલોક શબ્દ પણ ત્રણ લોક ઉપરથી આવેલો છે. તો આ બધા ઘણા બધા આપણે ત ઉપરથી આવતા શબ્દો જોયા, લગભગ 2500 કરતાં વધુ શબ્દકોશ તો આપે છે. પણ આપણને જાણીને આનંદ થાય કે શું જાણવા મળ્યાનો અને એ ભાષાનો વધુ પરિચય કેળવાય એવા શબ્દોને આજે સમાવેશ કર્યા છે. આપને આ શૃંખલા જો ગમી હોય તો આપણે પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. હવે પછીના આપણા એપિસોડમાં થ અને દ બંને સાથે લઈશું, કારણ કે થ ઉપરથી 10 કે 12 શબ્દો જ આવેલા છે. તો થ અને દ ઉપર હવે પછીના એપિસોડમાં આપણે ચર્ચાઓ કરશું. ત્યાં સુધી નમસ્કાર.